જલામાન માથે જલામાન ભેળા લીધા બિલો રાણા આનંદી છે ગરમ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 તોડી નાખ્યા વેચી નાખ્યા બકરા વેચ્યા કુકડા કાપ્યા એમ કર ને તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઉસાવરણનો હું સાહક છું તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો કોણ હા શું કે એમ નહીં તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું તો તમે મને શું લે એવો નીચો ગણો તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ ઉપર લડત કરો છો ગડગડ ચાલુ કરી કાલે એવડે જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું એક ખાનદાની છું તોય મેં તો માફી માંગી લીધી ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો એ વાત કરવાની જરૂર નહીં હવે યાર પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે પણ ખાલી વાતું હિન્દુ આમાં તો હિન્દુ નો બધાને બધું છે અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે હું શિકાર નહીં કરો. જય ભીમ જય સંવિધાન મિત્રો ફરી એકવાર નવા વિવાદિત વિડીયો સામે આવ્યો છે. આજના સમયમાં કોઈ પણ જાતિ સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ ના બોલવો જોઈએ જેના કારણે જાતિવાચકતા ઊભી થાય અને જાતિવાદ ઊભો થાય. તો થોડા સમય પહેલાં જ દેહુર પરમાર દેવ પૂજકે દલિત સમાજ વિશે જાતિવાચક શબ્દ બોલ્યા હતા. તેના કારણે મનસુખભાઈ રાઠોડે તેની સાથે ફોન કરીને વાત કરી. અમદાવાદી ભાષામાં વાત કરી મનસુખભાઈ રાઠોડે દેહુર પરમાર સાથે. પૂરો વિડીયો સાંભળો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. હેલો ચાલો હેલો હા બોલો બોલો કોણ બોલો કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? શું નામ? શું નામ? જયસુખભાઈ. ઠીક બોલો ને ભાઈ. ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો ઓલો ભાઈ કોઈ પરમાર છે શું નામ છે એનું? નિકુલ પરમાર. હા એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે હું તમને ગામનું નામ છે ને તો ઓલો તે શું હતું એટલે કઈક તમે ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું બોલવું જોઈએ? તો ઈ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ. જે ફામ ભગવાન ને ગાળું બોલે તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. ઢેડા બોલો તો આખી સમાજ ને તકલીફ પડે ને. તે એમ નહીં. હા હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે સમાજ માંથી નહીં આવતો એલા ભાઈ. હું દલિત સમાજ માંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા ભાઈ એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. પણ તમે એમ નહીં તમે રાજપૂત સમાજ માંથી થો તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય તમારા સમાજ ને મેં કીધું હોય તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે. હા હું દેવી પૂજક છું. તારી ભાષા તો એવું લાગે તું દેવી પૂજક. હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો તો હું આગળ કહી દીધું ભાઈ હું દેવી પૂજક છું.
અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક આ તારી બોલી જે ભાષા છે એ કઈ વાણિયા મને ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા નંબર જે તું તો વાણિયા ના બની શકે. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ એમાં જે બોલે છે હોતની એને તેમ કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે એને હુકવણી છોડ ખાઈ ને ગયા ને હવે અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા આને જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. શું દાદ તારી એક ટેકે જીમનો ના મીચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવના જંગલ માં ફિરું સીઝ કેચકો ઉતરના સહો પ્રતાપ નામ હે પ્રતાપ મેરો હોવ નહીં ચાંત જોલો દિલ્હી ગઢ જારું ના. એલા એવી વાતું ના કરતા ને બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું એક લડે હલતી મેદાન માથે એવું નોની ફોજ સામે વરવાને હાલા સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટિકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડે નરબંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી ગંગામાં ખેલિયા રાણા સંગીતાર ઝાલ રાણા માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા વિલો રાણા હલદી સગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મસી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 વેચી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના. તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ હા શું કે એમ નહીં, તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું, તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની આરે હાસુ લડત કરો છો. ગડગડ ચાલુ કરી કાલે એવડા એ જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું એક ખાનદાની છું તોય મેં તો માફી માંગી લીધી ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ આમાં તો હિન્દુ નો બધાને બધું છે. અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય. હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા. મારે એકની પૂરતું રખાય. ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરી ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો ઓડિયો ચડાવ્યો ને તો ઈ હરક પદુડી ની દીકરી થવા જઈ છે ને જે છે તેમાં મારા બાપ નું સૂજ્યું. તો યાર એને શોખ હશે ના જવાનો, એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને, તો તારા માતાજી ને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો યાર એનો આભાર કહેવાય ને, હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કરીને હારો જ કહું છું ભાઈ, તો એ હારો માણા છે તેને કર્યું છે, એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ. તું હું છોકરાને મળ્યો હતો ને રામ મળ્યો હતો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે જઈને મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. સીધી નો મુલાકાત તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે આલી દીધેલો છે. એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે લગડ સગડ કરતો તને જેલમાં. ઈ અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર ઈ મને હવે મારે ક્યાં કેવું એની વિશે ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છું? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે, તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. એને હાથી કરીને એવું શું એવું ખોડતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાત એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને
નથી નવું કે એ ઓલી કુકડામાંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી ગઈ ને ફલાણું થયું ને ઢેકણું. ભાઈ એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાએ જોવાનું ભાઈ. કે મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દઉં? હું મારી રીતે ને ઈ એની રીતે. થોડા તું એ હજી એનું વાતો યુટ્યુબ નહીં નું સમજતો. એનું તમારે યુટ્યુબ મારી વાત હકાવાનું, હું મારું હકાવ. તારી એમાં ક્યાં મેં સમાજ એને તને છોડી કીધું કે છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. તું આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી જ છે ને, સોડી સોરાનું એટલે વાપરી ભાઈ તને જેદી ક્યાં બોલતા મનસુખભાઈ નો આવડે? ફોન આવે તેદી હું એને હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી એમાં કહેવાય તમારા ભાઈ. સમાજને મેં કીધું જ તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ, કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા. જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે ચડાવ્યું ઈ મેં ક્યાં ખોટું ચડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું સુલ્યા આવું બધું બોલે છે, તો આવું બોલે છે તો બીજા પછી તને ચડાવત કે નહીં? એટલે ચા ચડાવ્યું? હે ચેમાં ચડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં ચડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ ચડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ છે મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઈ ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાય કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાત ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને. ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટવાળો માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ એક માફી ની હું તમને વાત કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એની તને YouTube- મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે, સાનો મનો નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા લઈ લાગણી મારા હિસાબ દુભાઈ એની પ્રમાણે. જોડે સુલ્યા એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે એ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય એ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળી દેતા. એટલે એ વાતને નહીં સમજતો. એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એવા એમની હવે એને મારી વાત એને સાંભળ. મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની વાત તારા કરો. ચેનલ થઈ ને, સાંભળ મારી વાતને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો. અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ. હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને. હા, એ અમારામાં થોડું પાળિયા થાય. અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે અભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય. ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપણા સમાજ ને અમારા દેવી પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને એ દિનના દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા સ્ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય. એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે? એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં નિત નવું બોલે તો સમાજ ને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું. હવે તમ તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં નથી દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું. તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો.
અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં હવે 80 ખોરડા હવે દલિતોના છે. હવે સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા હા, તું કઈ નો બોલો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ભાઈ ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય મને ગડડ વાતું થાય. અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તુંય ઓળખી ન હોય, કો હું મનસુખભાઈ પોતે ભાઈ બોલું. બધા ઓળખી જાય, શું તો લેવાનું હું લોકો ઓળખી કો ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમારે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો પછી તમે તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આપણને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું ઈ તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી કો? શું મને કહો, હાલો. આ તારી ભાષામાં તું અટણ કદે છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાવ. ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી બેહો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદીના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું હાલ સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે હે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે જી અમે કોઈ માતાજી ભેગા નથી ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળ હાડ ગાળવા અમે ગયા તા, અમે જે ધારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો ને અગરબત્તીઓ કરવાની હોય. કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા? અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ હા, આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં. સાંભળી લે ભગવાના ના બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં. તો પણ તો મોણિયા નો ઇતિહાસ જાણી લે. હા કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ, તું હજી તને કઈ ખબર નથી. તું ઇતિહાસ ઈ વાતો મારી મને હું કહું એનો મને જવાબ દે. તમે કાલ કોમેન્ટ છે મારી મને એવી શેની કોમેન્ટ? તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા માંગવી? એમની એ માફી માંગી એટલે શું તમારી બીકે માંગી માફી? આપણે બોલાય અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો, તને ખબર હતી મનસુખભાઈ બોલે છે? હા, ખબર જ નહોતી. હું ખબર હોય તો પણ શું થઈ ગયું? તર્ક બુદ્ધિ નું કામ છે, ઈ વિજ્ઞાન. અમારે જો તમે દરબાર સમાજના હાલો એક મિનિટ મારી વાત સાંભળો. હાલો હું નો ઓળખ્યા, હાલો હું કહી દઉં નો ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા, મને એવું કીધું. અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના કળા તમે જોઈ કેટલી છે? સાંભળી લે, ક્ષત્રિય કેવા આવી ખબર તમને? ક્ષત્રિય ધર્મ માટે મરી જાય તમારી જવાની જેમ ધેની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, તને ખબર નથી. તું ખાલી કુકડા બાકડા મારી એક, બાકી તને ધર્મ ની ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી. તો હું અમને પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે. તો મારું રેકોર્ડિંગ તમે યુટ્યુબ માં સડે કોઈ એટલે મને ખરાબ મળી જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર એવું પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો, પાછું તમે આગળ લઈ જજો એટલે ઈ કરો. હા ઈ તો તારી જાતિ હોય, ઇનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે ગાળું બોલો, હું ન બોલું. ગાળું તો તમે પેલી શરૂઆત કરો. હું કીધું હા ભાઈ, તું કઈ સંત નો બની ઈ શેડે વાગરી રહી, એમાં કઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો. હું તને અમારી લાગણી દુબાઈ ગઈ, તમારા લોહીમાં છે. હું રહી તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? હા ભાઈ, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો એમાં ઘટે ને, હવે ખાલી ભલામણ છે એમાં. તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીલોના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાતો થાય. એમાં જયારે ઢીંગાણું થાય તેથી ખબર પડે કે હવે મરદના પાણી મપાણા એમ. હા પણ કોલસા કાળા હું દેવી પૂજક જ છું, દેવી પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર. તમે બનો અત્યારે દરબાર ને બરબાર, હું ન બનું. તમે બનો દરબાર ને બરબાર. તો ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, એમાં બીજું આવે નહીં. હવે તું ધર્મ ની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મ ની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા બોલો ધર્મ ની વાત કરે, ભગવાન બોલો ફરમાવો. હાલ માતાજી ની વાત કરી, મેલડી ની વાત કરી. મેલડી ની ઉત્પત્તિ ક્યાં થઈ? હાલ તું દેવી પૂજક છો ને, મેલડી ની ઉત્પત્તિ ક્યાં એમ
હા ક્યાંથી પણ મેલડી ની મેલડી કોને ઉત્પત્તિ ને કરી? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડી ને ગાળો બોલો ને નેચનો નહીં, કરો અમે એટલે નો તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી નથી મેલડી કે ના પેલા તો હાલ તમે ગુનેગાર સાંભળી છો લે. એને હવે માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, જો એમાંથી તને માં ક્યાંય મેલડી પાછો બનેલા છે. કાંઈ બીજો મેલડી ખબર કોઈ હે? ઉત્પન્ન સાંભળે, નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો હે? સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના ના ના, તું દેવી પૂજક છો. અમે હું તો દેવી દેવી પૂજક અમે નથી. તો નકર દેવીઓને હાલ પૂજવા મેલડી વાળા છે. કોને? મને તો હા ખબર હોય ભાઈ, ને, મારી મને ન ખબર હોય તો ભલા મને હોય કોને. નકર મારે નતું નથી કોઈ કેવી, કે. પણ તમે મારી મેલડીના આજ ગુનેગાર છો. માતાજી, આ તું દેવી પૂજક છો, માતાજી વિશે બોલ પણ બીજું કોઈ. તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડી ની જે વાત કરી એ હું ગુનેગાર એ માફી માંગી લો. પછી તમને કહો ન કહો ને આમ તો દેવી પૂજક મટી જાઓ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે આ તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં તમને ઓળખ્યા, મને કયો એ પેલા. તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મ ને અપમાન કરો તો મારે કેવું જ પડે ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો. ઓળખી જાય અવાજ માતાજી. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું તું ને? ભાઈ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો. હવે સાકા હવે ભગવાનના સોગન કા, માં મેલડીના સોગન કા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ બીજી વાતો કાપીને હવે મેલડીના હમ ખાવ, દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે, તું બીજી વાતો અરે મારું કહેવાનું એ છે, તમે એમ નહીં વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે એ મરદ માણા કહેવાય, ન માંગે ને એ તો રાક્ષસની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું. એ વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા, બોલો ને એ મેલડી ની તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડીના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તો અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કરેલા છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूँ वो बोल। चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं। वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को तो। मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है। दिख रहे जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी तू एक साथ व्यवहार मत करना है। बोल में बाबा हिंदी भूंडी लग यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो, जहाँ हूँ अणदा भगानी मेलडी जेम भैंसू लिया एनी जेम अंदर ज्યાં લગે એની પાસે હું ન્યા નો લાવું ત્યાં લગે દેવર પરમાર, બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો, આની એકની ભેગો કોઈ દી પ્રેમથી નહીં વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો હું તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં, કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનો મતલબ મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરી માં, એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દે પાડી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી તો હજી તારા કાર્યધર એમાં ગજી ખોટી વસ્તુ પડે, સમય વગર એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તને તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ, એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજે રોજ બજાર માટે કે હું કેસ કરું અમારી લાગણી દુબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે, તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરો બુદ્ધિ અમે કેસ નો કરી, મોરો બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું, મારે કોઈની કેસ
કેસની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. એ બાકી હું તો મોરે મોરો સામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા લફડામાં પણ દાદા અમારા ગઢિયા વેચીને વયા ગયા, દીકરોને નથી વેચ્યું. તમે મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કીધું. અત્યારે મનસુખ ગોહિલ સૂટ બૂટમાં ફરે છે એમ કીધી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે. અમારા ગઢિયા જે કરી ગયા, અમારા ગઢિયા જે હાલી મારી જાય કે ગમે મારી જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. રામબાવળમાં તારો ખોડો છે તું તો જે સિલેબર, પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળમાં ભૂલ્યા આપડા ખોડા અને તું અત્યારે ભાઈ તો એના કર્મો નડે એને એવા ખોડા છે. બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કાઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢાના એને પાપ આવી જાય ઈ ઢાંઢા વેચી ખાય. બાકી અત્યારે હારા શૂટ બૂટમાં ફરે હો હારા. તમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી મરી ગયા અમારા વાળા વેચી વેચીને મરી ગયા. ઈ બેન કરાવને કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં રખડ્યા. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે. સલમાન ભાજપની કમલમ જે ભાજપની છે એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા. શું હરિયાળી જોઈ તારી? હરિયાળી કાલ પંથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી. એમાં શું થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તે મને મેં ચાય એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલે દેવીએ ના ગુજી હકી દેવુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી છો તો મને હમ તો ખાવ કઈ હમનામ થોડો હું શોખ નો હમ ખાતો. તું હમ ખાતો, તું તો દેવીઓના ગાળિયું કાઢો મે બેન હમી, તું શું હમ ખાતો? ભાઈ મારી મોઢે જ્યારે સાંભળે તેથી તમ તારે મને મારી નાખજો તો શું શેરા એલા વાઘરી હું હસ્યલ દેવી પૂજક છું. હસ્યલ એમાં ઘટે ને ભલા માણા એ ઘટે નહીં. વચ્ચે કે હજારો વર્ષ અરે કુંભાતન ઘેરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ડાઢા વેચ ડાઢા બીજો રવા ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. નો ભાવ પૂછી લે, ડાઢા નો ભાવ પૂછી લે. ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણ કાઈ તને એના કર્મો એમને નડે, બાકી એમને કાઈ નથી નડતું. હું તો રોજ કહું હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી. દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે 5% તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રે એમાં બીજો ફેરાય ન હોય. એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ, બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તમે એમ કહો તમે તો રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ, અમારા પાળિયા થઈ ગયેલા છે. અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે. હું તને હાલો બોલતો હાલે કેમ કે સાંભળી લે, કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારો સાંભળ છે. આ તો તું દેવી બાજુ ભાગ મારી અટક મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચી એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાઈ ફિલ્મ માં મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સડી બોલાવવાની. આપણી દેવી નો આમ શું દેવી નો તને કાઈ ખબર ન હોય. પણ મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા એકદમ તો ઓલા એમ નહીં, એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધેડનું પણ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુલેવ આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા ભાગ્યા ઉભા કરે. એ તને કાઈ ખબર માથે સુલેવા તમે સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું તો ગાંધીનગર પણ એમ નહીં. એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું અચલ નો થઈ જાય. અચલ
તે ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ ઈ વાતો હા થાય. મનસુખભાઈ આમાં અશ્યલ નો થઈ જાવ અશ્યલ કાંઈ તમે એમ કહો કે અમે અશ્યલ, હુકવણી ખાઈ ગયા ને અશ્યલ. ફલાણું ખાઈ ગયા ને દાંતન કરી ગયા ને ફલાણું કરી ગયા, પણ એવું અશ્યલ ઝૂલ્યા તારાથી તમે એમ કહો કે અમે ન ખરિયા હોચ્યું ખાઈ અશ્યલ ગયા ગાયો ને તારાથી ભાઈઓ, તો ન એવું બોલાય. પેલા ઈ સુધાય શેરડાઈ ખુદ ને જાતમાં સુધાય તો પછી દેહુર ને કેવા આવો. ઈ શેરડાઈ જાતમાં તો જઈને ઊભું રહી, બાકી એટલે આ ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો, એટલે પણ હું થોડો દરબાર પેટનો હતો. એમ હું થોડો દરબાર પેલો તમે ચાવે છો ને એજી મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી, હું દલિત નથી. સવો કોણ તમે કે ઘડીક હું રાઠોડ છો, ઘડીક રાવડી રાઠોડ છો, ઘડીક રાણો છો, ભલાણો, પણ તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા હો લ્યા કાકા એક થઈ જાય. અને અમારે મારી ઈ જ નો રહેવું, થાય. અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ વાત અમારું- કરી ચાલક ઓળખી નો હોય કો તારી માતાજીએ તને કીધું ને કે દેવું રવા દે, દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ લ્યા ખબર રહી પણ છે ને? મોટો રાવણ ફોન કરે તો અહીંયા એમાં કે મારે હવે શું તો ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. તને લ્યા મનસુખ ભાઈ બાપુ તો બોલતા હતા. મેં એ છે કે મનસુખ મને બાપુ બીક ખુદ તો બોલતા એટલે હતા. પણ કાલ મેં રાવડી ફોન રાઠોડ કર્યા બોલતા હતા. ફોન કર્યા એ મેં રાવડી એક રાઠોડ ઉપાડ્યો નહીં લીંડા મારજો. વેરાઈ જાય, લીંડા એટલે આ પરમાર હામું કોઈનું કાંઈ ન આવે હો તારા ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એટલે આ લીંડા તો તમારા વેરાય જાવ, મારું કાંઈ ન ઉખડી જાય, મારું કાંઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે પણ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહે પોગી જાવ નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમારી યુટ્યુબ માં નહીં સડાય વેકો, પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય તું ડોહાને હુવાજો ને ગઢિયુંને હુવાજો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને લ્યા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ માં દેવાની રહેવાજો. દણેકુ ડાલા માથા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય કઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કઈ તું એમાં ઠાંડા ભલા માણા હું થોડો વેસું. એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે તમે તેજી એમ કહેતા, તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા બાકી મનસુખ ગોવિંદ સુટબુટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કરવું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું એક આગળ જ કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડીયો કોલ કરો. ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી, પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં પેકો થોડું કસરત ચાલુ રાખજો ને, પેટ બેટ થોડું આમ અંદર ફરી જાય. ઓલું પેટ વધી ગયું એની કસરત કરવાનું ચાલુ રાખો. માં ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ બેટ કાંઈક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં તઈ બકરા અમારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો નું કાંઈક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાંઈક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડીયામાં. ઈ બકરા જ કહેવાય અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે. બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કે દોડવા બોડવા થઈ ગયો એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગલ પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા ગાંધી એ જોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોકની જતું છું, હું ચા કોકની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવે જ દેશે. હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય હે 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું, હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું. હા 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગયા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ વાહ દેહુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા 20-50 1 લાખ વાહ દેહુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય. એ હાચો જ છો હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. હા માય જો લાખ રૂપિયા થાય ગયા થાય.
જો હું પેલા એ તો તો હણી કાઢવા માટે ઓળખી કીધું લો, બાકી સાંભળી લે. હું થોડો તમારી મોર હાસુ બોલું ને તમને હું એમ કહું કે મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું સાંભળી લે, પાત્ર હોવું જોઈએ એવું દેવુર સાંભળી લે. તું આમું પેલા પાત્ર મને હોય એટલે ઓળખી લો, એમાં મજા આવે સાંભળી લે. બાકી યાર એમાં એક પેલા આમ ને એક અમદાવાદી આમ ઈ ભાષા નો ઓળખી મજા લે. આવે. તો ભાઈ મારી વાતનો સાંભળી લે, તું તને ના હા ખબર હોય બકા એ સાંભળી લે, તને ના ખબર હોય આ છે ને હા મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય, ગમે ત્યાં હા લાગે અને એ તને ખબર ના એ રહી. પણ હવે મારું મનસુખ પાનું બહુ ગોવિંદ જોડે મોટું છે, વાત કરે છે મારું અને તું પાનું કહે છે ડેન્જર છે, કે ગમે ના મને લાગે આમ તો મનસુખભાઈ આમ જોડે આમ વાત ગમે કરે ના છે. સોટક પણ જાય. કાકા તને કશું ના ખબર પડે ભાઈ. હમ હા. હમ હમ. હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો દી શું કરો કયો મને ઇન્શાલ્લાહ સારો થી વિને સારી આય સલાહ જો મજી જોઈ મજી કેવી જો મજી ગાળ છું આય મજી ગાળ છું આય હે દેવી પૂજક ગયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી ગંજા પા એને તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા તમે શું કર્યું આંગળી મેં મજી કા ગાળ કર તું આ તું એ તો કર તું તો જો લ્યા પણ તમે દેવુર પરમાને ઓળખતા નથી અરે કે કોણ છે ક્યાં હાલે હા પણ આ એ ખોટા તો કે ચા ઈ કાલ બોલ બધી મજી કાલ ગાળ હું તું વિડીયો કોલ કરી શ્યામાં બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા બોલે તો એમને તું કાલ હું દેવી કે વિડીયો પૂછી કોલ કરું તમને હું શ્યામાં બેઠો હોય છે એલા તમને મજી ગાળ દેખાડીશ તો દેવુર સુનેલા નું તું તમારું મજી પન્નું લેવું છે ને આ તમે એમ કોણ કહો ને હતો ટાટા વેચે ફલાણું વેચે આ બકરા વેચે ફલાણું વેચે પણ તમને હું કાલ દેવી વિડીયો કોલ કરી ઉપાડજો અરે ખાલી કે મજી દેવુર ગાળ તો ક્યાં છે સુણી હું કે તમને બતાવું તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય બાકી મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માંથી જે બન કીધો ને સુધરી જાઓ આલ્યા એ એમાં તો કાંઈ ન ચાલુ ઘટે દેવાનો કાકા આલ્યા એ ચાકરી દે ઈ તમે એમ ચાલુ આલ્યા રાખો હજી તને તમારી ખબર નહીં કે સમાજના તમને આલ્યા ગાળો દે કાકા છે તારે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે આલ્યો હા આ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ કરી તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજના ઉપાડ લો દેવું ચાલે એ અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટિયો નું હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડી બુટીઓ ને આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માતાજી ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે આ શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે બા ખોટો થોડો હું બોલું તને મારી મેલડી તને તારો નાશ તારો કાઢે તારું અમે તને ખબર મારી આ વાતમાં વાત કરી હોત તો અરે આપણે મારી મેલડી તારો નાશ કરે પણ હું તને હાસુ અરે કહું આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી લે ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી હા પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે દેવી ને મોકલજે ને દેવી અરે વાતો કરી બીજું કઈ ન બોલતા નકર મનસુખ હારાવટ નહીં રહી હા ભલે લે મેલડી અરે વાતો કરી લે હા હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે વાત કરી દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ ખબર છે રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું ખબર અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું કેદુ નો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ ને એમનો આનંદ આવશે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે થઈ જાય આપડા ઢાઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓલ્યા મારી મેલડી નું તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની એટલે ઈ તો થોડા ભૂલવી ભલા મણા એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના એલા દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાઈ છે વહી જાય ઈ તો જેદી થઈ ઈ તો પારખા એમાં ઘટે નહીં અમે દેવું હવે છે જવા દે અમે થઈએ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને સાંભળે ને મેલડી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન રહે પણ પરસો દીધો તો મારે શું મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો મનસુખભાઈ રાઠોડે દેહુર પરમાર સાથે વાત કરી અમદાવાદી ભાષામાં ક્યારે પણ
કોઈ પણ સમાજને ગેરબંધારીના શબ્દથી ના બોલવું, જેના કારણે જાતિવાદ ઊભો થાય. જાતિવાદ ફેલાવવો ના જોઈએ અને બધાને હળી મળીને એક થઈને રહેવું જોઈએ. તેના વિશે તમારું કહેવાનું શું થાય કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.